चलो कोण કાકી સરોજબેન સીધી આડી અવળી પણ એક જ વખત સળી નાખીને બહાર કાઢી લેવાની. હા એ પાતળી બાજુ આ બાજુ ચાલો કોણ રહ્યું આ રાષ્ટ્રધ્વજના સન્માન અને ગૌરવ આપણે દરેક જે ઉત્સાહ અને ખર્ચથી સારા નાગરિક તરીકેની આપણી જવાબદારી અદા કરીશું તેના પર આધારિત છે. સોનેરી અક્ષરોથી અંકિત તેનો ઇતિહાસ આપણા દેશની સુકીર્તિ માટે અમને મહાન કર્તવ્યોની પ્રેરણા આપે છે. અમે અમારા રાષ્ટ્રધ્વજ તરફ અમારી અડગ વફાદારીના સવાલ લઈએ છીએ અને પ્રતિજ્ઞા કરીએ છીએ કે આ રાષ્ટ્રધ્વજની ગતિ એ અમારી ગતિ હશે, એનું ભાવિ એ અમારું ભાવિ હશે. અમારા મનનું દરેકે દરેક સાચા દિલના એવા પ્રયાસ કરશે કે જેથી આ ધ્વજમાં શાન, સન્માન અને ગૌરવ વધે અને વિશ્વના રાષ્ટ્ર સમૂહમાં પણ ગર્વ વધે અને ઉન્નત રહે. જય લાયવા, જય ઇન્ડિપેન્ડન્સ ડે. આ 15મી ઓગસ્ટની ખાસ સામાન્ય સભામાં આપ સર્વેનું પરિવારજન સાથે સ્વાગત છે અને અત્રે ઉપસ્થિત સર્વેને એ જે આપણા સન્માન કરવા જઈ રહ્યા છે એ સર્વેનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ખાસ બાળકો જે હાજર રહ્યા છે એમનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ધ્વજ સભાની કાર્યનોંધની બહારની આપણે નોટિસ મોકલેલી છે, બધાને મંજૂર છે. જન્મદિનની શુભેચ્છા માટે કક્ષાભાઈ અત્રે ઉપસ્થિત હતી તો ગત પેઢીથી આ પેઢી સુધીમાં જન્મદિવસ આવે છે અને આપણે એમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી, પણ આપણે પ્રણાલિકા મુજબ ક્લબમાં પણ આપણે કરીએ છીએ. એ પ્રમાણે તારીખ 26/7 હિમાંશુ શ્રીમાળી તેમના તરફથી 500 રૂપિયા ભેટ લખાવેલ છે. તારીખ 1/8 મહેશભાઈ જોશી, પ્લીઝ મહેશભાઈ જોશી આપની યસ એમની તરફથી 500 રૂપિયા ભેટ મળેલ છે. 13 લાઈન પૂર્ણ કુમાર કેલિયાણી છે. વ્યક્તિઓનું સન્માન આપણે આજે ખૂબ જ ગૌરવની વાત છે કે આપણી વચ્ચે આર્મીમાંથી રિટાયર થયેલા 3 સભ્યો જે છે એ હાજર છે. શોર્ટમાં વિઠ્ઠલભાઈ આ બહેનો શોર્ટમાં પરિચય આપશો. જય માતાજી. ડાયસ ઉપરના મહાનુભાવ લાયન્સ ક્લબના તમામ સભ્યો, આજ રોજ આર્મીમાંથી રિટાયરમેન્ટમાંથી રિટાયર થયેલા વ્યક્તિઓનું 15મી ઓગસ્ટના દિવસે તેઓનું સન્માન રાખવામાં આવે છે, જેમાં એક પંકજભાઈ ડિયોડી જેઓ ટેકનિકલ વિભાગ આર્મીમાં 16 વર્ષની નોકરી કરેલી છે અને હાલમાં તેઓ ડિસ્ટ્રિક્ટ બોર્ડમાં ફરજ કરે છે. 2 ભરતભાઈ વિભાગે ટેકનિકલ વિભાગ આર્મીમાં નોકરી કરેલી છે, હાલમાં તેઓ ડિસ્ટ્રિક્ટ બોર્ડ નડિયાદમાં ફરજ કરે છે. ત્રીજા છે ઓમ પ્રકાશ તળપદા, જેઓ 17 વર્ષ ટેકનિકલ આર્મી વિભાગમાં નોકરી કરેલી છે અને હાલમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટ નડિયાદમાં તેઓ નોકરી કરે છે. તેઓ તેમની ફરજ સારી રીતે બજાવી, સારી રીતે રિટાયર થયેલા છે. અત્યારે સારું સ્વસ્થ હોવાના કારણે તેઓને સરકારે લાભ આપી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં નોકરીનું એપોઇન્ટમેન્ટ આપેલી છે અને તેઓ તેમની ફરજ સારી રીતે બજાવે છે. જય માતા. સ્ટડી બીકોમ અને સર્વિસ બીઓબી મેઇન બ્રાન્ચમાં કરે છે. તેઓ જોઈન 16 ડિસેમ્બર 1991માં અને 32 વર્ષથી તેઓ આ જોબ કરી રહ્યા છે અને તે ઓપરેટર ડિપાર્ટમેન્ટ બિઝનેસ એસોસિએશનમાં છે અને ફિઝિકલી હેન્ડીકેપ સોસાયટી છે તેમાં તેઓ પ્રેસિડેન્ટ છે, ફાઉન્ડર મેમ્બર છે અને તેમની કામગીરી પર્સનલી મેં જોયેલી છે કે તમને કંઈ બી પૂછવા હોય તો એ પર્સનલી ખૂબ જ સારી હતી, કારણ કે આપણને ઘણાના અનુભવ થયા હશે કે
બેંકમાં આપણને કોઈ બી કોઈને બી એમને લગતું ના હોય તો પૂછીએ તો કોઈ સરખી રીતે આન્સર આપણને નથી આપતું, પણ એ બેંકની સર્વિસ મેં જોયેલી છે કે ખૂબ જ શાંતિથી બધાને સમજાવે, નાનું બાળક જાય તો બી અને વડીલ જાય તો પણ એમને શાંતિથી સમજાવે છે બધી જ મેથડ. એટલે આપને પણ ખાસ અત્યારે ઉપસ્થિત કર્યા છે. હવે બીજા ધૃતિબેન દિવ્ય ભાસ્કરમાંથી આવ્યા છે, તો એમનો શોર્ટમાં પરિચય રાજભાઈ નંબર આપશે ફર્સ્ટ વીપી. પહેલા તો 78માં સ્વતંત્ર દિવસની દરેક લાયન્સ ક્લબના ભાઈઓ બહેનોને હાર્દિક શુભેચ્છા. સાથે સાથે આજે જે તમે આ ભગીરથ કાર્ય મસ્ત કર્યું છે કે 3 આર્મી મેન પછી આપણા પત્રકાર ધૃતિબેન, બીજા બધા બેંકવાળા અને અધ્યક્ષ સંદીપભાઈ બારોટ કે જે કંડક્ટર છે એ આવી રહ્યા છે. તમે જે આ સુંદર આજે 78માં સ્વતંત્ર દિવસે જે તમે આ કર્યું એ બદલ પ્રમુખશ્રી તમને ધન્યવાદ આપું છું. બીજું હવે હું આ ધૃતિબેનનો પરિચય આપું છું. ધૃતિબેનનું આખું નામ છે ધૃતિ દવે મિસ્ત્રી, બ્યુરો ચીફ, દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર. મુંબઈથી પત્રકારત્વનું ગ્રેજ્યુએશન અને ત્યારબાદ માસ્ટર ડિગ્રી કરેલ છે અને છેલ્લા 18 વર્ષથી આવા ધૃતિબેન, હું તમને ધૃતિબેનની ખાનદાનીની વાત કરું. હું ને ધૃતિબેન આજે પહેલી વાર ભેગા થઈએ, પણ મારા ફેડરેશનની અંદર મારા જે કાર્યો છે ધૃતિબેને જોયેલા છે એટલે એમનો ફોન આવ્યો હતો કે રાજુ કાકા આપનો નંબર ને આપજો. એટલે મેં નંબર તો હવે મારો નંબર લઈ લીધો છે. પછી વાત થઈ તો કે તમારા જે કાર્યો છે એ કાર્યો જોઈ અમે જે દિવ્ય ભાસ્કર છે તમારા લોકો ધારણા બી કરીશું, સાથે સાથે પેપરમાં તમારા જે કાર્યોને અનુભવે કરીશું. તો મેં આપણે જેમને કીધું છે તમે સિનિયર સિટીઝન ફેડરેશન હું પ્રેસિડન્ટ છું એ રીતે બરાબર છે, હું લાયન્સ ક્લબની અંદર ફર્સ્ટ વીકની જોબથી આવ્યો. તો તમે અમારા લાયન્સના બી જેટલા બી એ હોય પ્રોગ્રામ એનું તમે હાઇલાઇટ કરજો. બેને લગભગ લાયન્સના 4 થી 5 આપણે હાઇલાઇટ કર્યા છે. મારા ફેડરેશનના તો કાયમ દિવ્ય ભાસ્કરમાં આવતા રહે છે. બેન આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને બેન તમારું લાયન્સ ક્લબની અંદર આજે સન્માન થઈ રહ્યું છે એ બદલ બી આભાર. થેન્ક યુ. બીજું એક સંદીપભાઈ બારોડામાં આવે એટલે એમનો પરિચય. વળી બાકી છે તો હવે પર્યાવરણ અનુગત ઈ-મેડિએશનનું આપણે વિમોચન જે લાયન હરીશભાઈ સોની દર વર્ષે દરેક પ્રમુખને એનો લાભ આપે છે અને આ 20મો અંક છે જેઓ આજે આપણી વચ્ચે અમારું સૌભાગ્ય છે કે દર વખતે કોલેજમાં કરે છે, પણ આ વર્ષે આપણે લાયન્સ ક્લબમાં આપણને મોકો મળ્યો છે. હરીશભાઈ સોની લાયન પ્રમુખશ્રી, ડાયસ્પોરા મહાનુભાવો, આમંત્રિત મહેમાનો અને અમારા લાયન્સ ગ્રુપના મિત્રો, 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સાથે સાથે એક વસ્તુ પ્રમુખશ્રી આપણા વડાપ્રધાનશ્રીએ બધાની જવાબદારી વધારતા ગયા છે. ભાઈ આવનારા દિવસો કપરા છે. કેવી રીતે? હવા પાણી જેમ અત્યારે આપણા ટેમ્પરેચર વધતું જાય છે, આજે એક મોકો આપ્યો છે એટલા માટે ધન્યવાદ છે. આપ કોન્ટ્રીબ્યુશન આપો કઈ રીતે કે ભાઈ આપણા જીવનમાં નાની નાની વસ્તુઓમાં પણ આપણે પર્યાવરણને લગતી કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. વીજ બચત છે, સોલર સિસ્ટમ છે, પાણી બચત છે, વૃક્ષારોપણ છે, સ્વચ્છતા છે, આ બધા પર્યાવરણને લગતા જ મુદ્દાઓ છે. આપણે રિપીટેડલી એના વિશે જાગૃત થવાની અને એના આપણા બાળકોને પણ એના વિશે જાગૃત કરવાની જરૂર છે. મિત્રો, આજનો અંક અંગ્રેજીમાં છે
અને બાળકો માટેનો પાસ છે, બાળકોની સ્કૂલો માટેનો કે ભાઈ સ્કૂલોમાં ઇકો ક્લબ ચાલતી હોય તો ઇકો ક્લબ શું કરી શકે એનું ગાઈડન્સ આપ્યું છે આ વખતે નાટકમાં. આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આપણે પર્યાવરણના આવનારા પડકારો સામે વધારે જાગૃત થઈએ અને આપણું એમાં ફાળો આપીએ. ધન્યવાદ. આ વખતે ખૂબ જ આપણે ધ્યાન રાખીને આને ઇમ્પ્લિમેન્ટ થાય એવી કોશિશ કરીશું. આજ રોજ 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી આપણે જે રમતગમતોને સાથે મળીને આપણે જે 15મી ઓગસ્ટની ઉજવણી કરી એમાં ખૂબ જ સુંદર અલકાબેન અને ધર્મિષ્ઠાબેને ખૂબ જ સરસ ગેમ કે આ વખતે આપણે કંઈક નવું તમને બધાને બી મજા આવી હશે કે ગેમ રમ્યા આપણે અને જે નથી રમ્યા એમને અફસોસ તો થશે જ કે નથી રમ્યા. વિવિધ હરીફાઈઓનું આપણે ઇનામ વિતરણ કરીશું. જે કોઈન્સ આપણે રાઉન્ડમાં રમ્યા હતા એમાં પ્રથમ વિજેતા છે પ્રતિભાબેન અલકાબેન. તો ધર્મિષ્ઠાબેન અલકાબેન અને એમને આપશે રોટરીના અને નાયસના મેમ્બર અલ્પેશભાઈ. સેકન્ડ નંબર છે હરીશ. પૂર્ણિમા બેન આ બાજુ પર સન્માન કર્યું એમાંથી આપને કંઈક સન્માન કરવા માંગે છે. The clubs, Pedagilo and Club of Nadiad Painter. સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ અને સૌ કોઈનો આભાર કે આ સન્માન માટે અમને યોગ્ય સમજ્યા. અત્યારે આપણે સ્વતંત્રતા પર્વ ઉજવીએ છીએ. આજે પર્યાવરણની વાતો થઈ. ગઈકાલે એવમ કાર્યક્રમ હતો રાજ્યપાલનો, એમાં બી પર્યાવરણને પ્રાકૃતિક ખેતીની વાત થઈ. પણ અત્યારે જે અમે એક સૌથી મોટી સમસ્યાને જોઈ રહ્યા છીએ એ છે પરિવારની એકતા. અત્યારે વડીલો જેમ થાય એટલે એક જનરેશન ગેપ આવી રહી છે. એ ગેપ ઉપર સૌથી પહેલા અત્યારે હું વ્યક્તિગત રીતે બી માનું છું કે આપણે કામ કરવું જોઈએ. દરેક વચ્ચે ડિફરન્સીસ હશે વિચારોનો, એક જનરેશન આખી બદલાઈ ગઈ છે તો એ ગેપ રહેવાનો. પણ એ ગેપને બને ત્યાં સુધી વડીલોએ અને યુવાઓએ સાથે મળીને ક્લોઝ કરવાની જરૂર છે. સમજણનો અભાવ નથી પણ સમજદારી જે એક લેવલે હોવી જોઈએ એનો ક્યાંક ને ક્યાંક હવે અભાવ જોવા મળી રહ્યો છે. તમે જે અહીંયા કાર્ય કરો છો એમાં તમે વધુ ને વધુ આ વિષય ઉપર પણ થોડુંક કામ કરો એવી મારી એક પર્સનલ ઈચ્છા છે. બિકોઝ અમે અત્યારે બહુ બધા પરિવારોને પૂછતા જોઈ રહ્યા છીએ કે ન્યુક્લિયર ફેમિલી થઈ ગઈ છે જોઈન્ટ ફેમિલીમાં. એટલે એ વિષય ઉપર ખરેખર તમારા જેવા સૌ કોઈએ કામ કરવાની જરૂર છે. પર્યાવરણની જે વાત કરી કે પર્યાવરણ બચાવવાની જરૂર છે, એક પેડ માટેનાનું આપણે જે અત્યારે અભિયાન ચલાવી રહ્યા છીએ એમાં પણ આપણે બધાએ એક થઈને કામ કરવું જોઈએ. અને લાયન્સ ક્લબની અને તમામ જે રાજુભાઈએ બી વાત કરી ક્લબની કામગીરી ખૂબ સરસ છે પણ એ લોકો સુધી હજુ ક્યાંક ને ક્યાંક પહોંચતી નથી. એટલે અમારા માધ્યમથી અમારો એક નાનો પ્રયાસ છે કે અમે પહોંચાડીએ તો એમાં પણ આપ સૌનો સહયોગ મળે એવી અપેક્ષા છે. થેન્ક યુ સો મચ. જે તમે નહીં હો તો અમારું ઝીરો છે, કારણ કે પેલું કે જંગલમાં મોર નાટા કિસને દેખા. જ્યાં સુધી તમે નહીં હાઇલાઇટ કરો ત્યાં સુધી સમાજને ખબર જ નહીં પડે કે અમે શું એક્ટિવિટી કરી, ક્યાં કરીને, કેટલી કરી, કેવી કરી. અમે તો બધાને કહીએ છીએ મોકલો અમને, અમે લઈશું. ના, એક બે દિવસ આમ તેમ થાય પણ Sure, sure. રાજુભાઈ તારીખ મેટર નથી કરતી પણ આપણે પ્રોગ્રામ કરીએ એક હાઇલાઇટ થવો જોઈએ અને સમાજમાં એનું પ્રેઝન્ટેશન થવું જોઈએ. અને આખું વર્ષ હું મારા વર્ષ માટે તો કહું છું કે હું તમને ફોલોઅપ કરતી રહીશ અને તમે એનો પ્રતિસાદ આપશો જ.
અને રાજુભાઈ તો ઓલરેડી ફેડરેશનના વર્ષથી તમારી સાથે છે જ. થેન્ક યુ. અત્રે ઉપસ્થિત રેડ લતીફ હિમાંશુભાઈ શ્રીવાડી આવ્યા છે, તો બંને એમને ત્યાં પણ આપણાથી જવાનું હતું. તો આગળ જે 26 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી આપણે વેસ્ટ વીક જવા જઈ રહ્યા છે, કે જે આપણને ઇન્ટરનેશનલ કોક એ ડિસ્ટ્રિક્ટ મલ્ટિપલ બધી તરફથી આપણને એનું આપ્યું છે પ્રોગ્રામ, એ આપણે પૂર્ણ કરવાનો છે. અને એના પ્રોગ્રામ ચેરમેન લાયન ગોરધનભાઈ પ્રજાપતિ છે, અને આપણે એક લાયન ટેસ્ટ આખો જે ટીટીડબ્લ્યુ છે એ કરવા જઈ રહ્યા છે. અને સ્વામી વિવેકાનંદમાં 50 છોકરાઓને આપણે ગુજરાતી મીડિયમના છે એમને બુક પ્રોવાઈડ કરવાની છે. અને એના માટે આપણે અત્યારથી જ એનું પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે ઇન્ટરનેશનલમાં આપણે પૈસા ભરવાના છે એ આપણે ભરી દઈશું ચેકનું, કે આપણે ભરીશું. પછી વૃદ્ધ અવસ્થાની સમસ્યાઓ છે કે એ લોકોને હેલ્પિંગ નેચર કેવી રીતે બનાવો, એમાં ખૂબ જ ઝીણવટથી એનો પ્રોગ્રામ છે, પણ એને શોર્ટમાં આપણે બેનર કે પેમ્પલેટ્સ દ્વારા એને કેવી રીતે હાઇલાઇટ કરીએ એનું આપણે પ્રેઝન્ટેશન કરીશું. તો એમાં સૌ સભ્યો હું સાથ માંગીશ કે રેલીમાં આપ સર્વે જણ જરૂરથી જોડાજો. વંદે માતરમ. મિત્રો, આપણી ક્લબ લગભગ દર વર્ષે વેસ્ટનો પ્રોગ્રામ કરે છે, ટીટીડબ્લ્યુ, અને આપણી એરિયાના આપણા રિજનના અત્યારે ગવર્નર થઈ છે, એમનો પ્રિય વિષય છે અને વેસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો આપણી ક્લબે જે વેસ્ટનો પ્રોગ્રામ કર્યો છે, મેડમ ખાસ સમજવા જેવું છે કે જે ટીનેજર હોય, ટીનેજર 13, 14, 15, 16, એ દરમિયાન જે સ્ટુડન્ટ હોય, છોકરા હોય, એ લોકોના જીવનમાં બહુ બધા પરિવર્તન આવતા હોય. એટલે આ પરિવર્તનને સમજવાનું, એનો જે પ્રોબ્લેમ આવતા હોય એને ફેસ કરવાનું, એ પ્રોબ્લેમને કેવી રીતના ઓવરકમ કરવાનું, એના વિષયનો આ પ્રોગ્રામ છે. એટલે અમે એ સ્કૂલોમાં જઈ અને અમારી લાયન્સ ઇન્ટરનેશનલ એ પ્રોગ્રામ કરતો હોય. એક પ્રોગ્રામમાં લગભગ 50,000 લાખ રૂપિયા ખર્ચો થતો હોય છે. બધો ક્લબ એટલે ઇન્ટરનેશનલ રીતના પ્રોગ્રામ મેનેજ કરતું હોય છે. તો સમાજને સારું બનાવવા માટેનું એક આ લાયન્સનો પ્રોગ્રામ છે, અને એમાં તમે ભાગ લેજો અને તમને બી પ્રમુખશ્રી આમંત્રણ આપશે તો એમાં બી તમે જોજો. તમારા અનુભવનો લાભ બી જે બી આમાં થઈ શકે તમે આપજો, અનુભવનો લાભ આપજો. એટલે મિત્રો, ક્વેસ્ટનો પ્રોગ્રામ પ્રમુખશ્રી કરવા જઈ રહ્યા છે, બધા સહકાર આપીશું. અને ક્વેસ્ટનો એક વીક છે જે અમે કહ્યું એટલે ગોરધનભાઈનો પ્રોગ્રામ ચેરમેન એ વીકના બનાવેલા છે. તો એ વીકમાં જુદી જુદી એક્ટિવિટી છે. તો જે એક્ટિવિટી હશે તેનું માર્ગદર્શન અને તેની ગાઈડલાઈન એ ગોરધનભાઈ આપણને આપશે. તો સાથે મિત્રો ક્વેસ્ટમાં જોડાય તેવી અપેક્ષા હતી. તો મેડમે પ્રતિભાવની વાત કરી. આજે આપણી ક્લબ તો કરે છે અને આપણી ક્લબના આટલા સુંદર કર્મનિષ્ઠ પ્રમુખ મળ્યા છે, તો આપણે બધા એક વખત તાલીઓથી એમને વધારી લઈએ. લગભગ રોજની એક એક્ટિવિટી કરે છે, જો કરીએ તો બી ચાલે. અત્યાર સુધીમાં 38-39 એક્ટિવિટી ઓનલાઈન રિપોર્ટિંગ થઈ ગઈ છે, અને બીજી 5-6 એક્ટિવિટી હજી રિપોર્ટમાં બાકી છે. તો એમને અભિનંદન આપું છું. પ્લસ 78મો સ્વાતંત્ર્ય દિવસ આજે મોદી સાહેબે 11મી વખત લાલ કિલ્લા પરથી ભાષણ આપ્યું. બધાએ સાંભળ્યું હશે. ઘણા બધા મુદ્દા હતા, બહુ બધા આપણે સામાન્ય લોકોને જે જરૂરી છે બધા મુદ્દા હતા. પણ એક બહુ સરસ મુદ્દો છે મારા મગજમાં. કોઈને એવો ખ્યાલ છે કોઈ પર્ટિક્યુલર મુદ્દો જેના વિશે આ વખતે એક નવી વાત કરી છે મોદી સાહેબે? બધા કોઈ સાંભળ્યું છે? રાજુભાઈ ખાસ સાંભળ્યું હશે. અને મિત્રો, એકદમ આપણે સામાન્ય માણસના માટેનો મુદ્દો હતો, અને એમનું વિઝન બહુ જોરદાર છે. પ્રમુખ પ્રધાનમંત્રીનું એમને એક મુદ્દો આપણે રજૂઆત કરી. 1 લાખ લોકો એવા 1 લાખ લોકો કે જેનું કોઈ બેકગ્રાઉન્ડ પોલિટિક્સમાં ના હોય, જેનું કોઈ બેકગ્રાઉન્ડ પોલિટિક્સમાં ના હોય એવા લોકોને મારે સમાજની સેવા કરવા માટે પ્રેરિત કરવા છે.
કે પછી મ્યુનિસિપાલિટીનો હોદ્દો હોય કે ધારાસભ્ય કે લોકસભામાં આવીને સેવા કરે એવું એમનું આજે રજૂઆત કરી તો કોઈએ ધ્યાનથી સાંભળી હોય અને ખૂબ જ સામાન્ય વ્યક્તિ માટેનો એ મુદ્દો છે અને એમાંથી લીગલ મને સમજણ પડ્યા સુધી એમનું વિઝન એમાંથી હોય છે કે એમાંથી લીડર મળે અને દેશમાં કાલે નેતૃત્વ આપે. તો આપણે 1 લાખ લોકોમાં આપણે રાજુભાઈનું નામ આવે એવી શુભેચ્છા આપું છું. કોઈ બી એક હોદ્દો એવો નથી કે ધારાસભ્ય થાય કે લોકસભા પણ કોઈ બી એક હોદ્દો એને આપણા સમાજને સેવા આપે એવી શુભેચ્છા આપું. ઉભા થાવ રાજુભાઈ. સમાજને સેવા આપે આમ લાયન્સને સેવા આપતા કરતા એવી સમાજને સેવા આપે એવી શુભેચ્છા આપું છું. મિત્રો બસ આપણે બધા આવતી 15મી ઓગસ્ટે સન્માન થાય એવું વિચાર. હવે એ કામ કરશે મેડમ પ્રેઝન્ટ કરશે તો કદાચ એ થઈ બી શકે. એટલે શુભેચ્છા સાથે જય રામ. જે બી હોદ્દામાં જે બી સેવા કરે મ્યુનિસિપાલિટી મેમ્બર તરીકે કરે, ધારાસભ્ય તરીકે કરે કે કોઈ બી રીતે કરે પણ આપણી રાજકારણને સાથ સહકાર આપતા રહે એવી આશા રાખું છું. જય રામ. માહિતી આપે અને રાજુભાઈને આશા અમર છે એવી પ્રેરણા આપી એ બદલ આજથી રૂપકભાઈનો ખૂબ ખૂબ આભાર. અત્રે આપણે જે સારંગપુર 1 દિવસની પિકનિક કરી હતી એના ખૂબ જ એમને કહે ને કે હીરો જેમને અમે પોતે જોયું છે એટલે કરીએ છીએ એવું નહીં પણ એમનો ઘણો યુટ્યુબ પર એટલા બધા વિડીયોઝ જોયા હશે બધાએ. એ ખૂબ જ દિલથી એવું નહીં આપણે તો ગરબા સેવા આપીએ છીએ તો કોક સ્વાર્થ કેવો પણ એમને નિસ્વાર્થ ભાવે જે સેવા કરે છે યાત્રીઓની. બેન આપી તો લીધી જ હશે પણ અમે અનુભવેલી છે એટલે ખાસ એમને સંદીપભાઈનો ટૂંકમાં અને સુંદર પરિચય રાજુભાઈ જે એમના કાકા થાય એમનો ભત્રીજો ઓલમોસ્ટ બધા એમના ભત્રીજા જ છે. મિત્રો સૌ પ્રથમ તો શીતલબેને કીધું એ મારો ભત્રીજો છે એની ઓળખાણ આપી દો કે જામનગર ડિવિઝન એસટીના અમારા 18 ડિવિઝન ચાલે છે અને હું 18 ડિવિઝન પેલું જેમ અહીંયા અત્યારે નેતા છું એવું એસટીમાં નેતા અને જનરલ સેક્રેટરી ને પ્રમુખ સુધીનો હોદ્દો લઈએ ભોગવ્યો હતો યુનિયનની અંદર. સાથે એના બેન એટલા બેન તમે એના વિડીયો જોયા હશે કેટલા સુંદર કાર્યો છે. અમે હમણાં પ્રવાસ થઈ ગયા હતા. શીતલબેને તમને શોર્ટમાં કીધું હું લોંગમાં કહું છું. પ્રવાસ થઈ ગયા હતા. અમારી લાયન્સ ક્લબના સભ્યો અને મારા સિનિયર સિટીઝન ફેડરેશનના 26 સભ્યો લાયનના હતા અને 26 સભ્યો ફેડરેશનના હતા. એટલે બંનેને એને એટલું સુંદર રીતે એ 52 એટલું ગીત કર્યા છે. રસ્તાની અંદર શરબતો આપ્યા છે, ગાડીઓ ઊભી રાખી છે, એટલી એ કરી છે. તો અમે લોકો બે શીતલબેને બધાએ નક્કી કર્યું કે લાયન્સની અંદર આપણી સેવા આપી છે તો આપણે એનું સન્માન કેમ ના કરીએ. શીતલબેન તમે મારું જે પકડી તમે જે કર્યું બદલ તમને ધન્યવાદ આપું છું. બીજું મોટા માણસોનું તો બહુ સન્માન કરે. એસટીના કંડક્ટરનું આજે જાહેરમાં આપણે સન્માન કરીએ તો અને તમે બધા એ બદલ હાજર રહ્યા છો બદલ દરેકને આભાર માનું છું. સાથે સાથે મેં 2 સર્ટિફિકેટ એના માટે બનાવ્યા છે. એક લાયન્સ ઇન્ટરનેશનલ માટે એમાંથી બનાવી છે અને બીજું ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન એ બી અત્યારે હું આપું છું. સાથે સાથે અમારા લાયન્સ ક્લબની અંદરથી જે એને ગિફ્ટ આપે એ બી આપવાની છે અને સાલ બી ઓઢાડવાના છે. તો સંદીપભાઈ હવે પ્રમુખશ્રી બોલાવે એ રીતે આવો તમે અને આપણે બધા ન્યુપલમાંથી આપીએ છીએ એ મારા ગોરધનભાઈ વાત છે. हार्दिक अभिनंदन सम्माननीय श्री संदीप भाई बारोट कंडक्टर श्री एस डेपो नवैया। आसमान को छू लेना कामयाबी नहीं है, लोगों के दिल को छू लेना बड़ी कामयाबी है। हमारी क्लबना सभ्यों नडियाद की पवित्र यात्राधाम सारंगपुर धार्मिक प्रवास दरमियान बस में विविध सुविधाओं ने भक्तिमय वातावरण तथा आत्मो सरल शांत और पोतीकरण जेवा स्वभावे प्रवास ने आह्लादक और यादगार बनाव्यो छे, जे सौने माटे मधुर और स्मृति बनी रहेशे। आपनी प्रामाणिकता और फरज निष्ठा ने अमारी सलाम है। अपना आनंददायक और स्वस्थ जीवन की मनोकामना। सर शीतलबेन पटेल प्रमुख, राजेन्द्रभाई ब्रह्मभट्ट प्रोग्राम चेरमेन और मनीषभाई पटेल मंत्री।
આપીએ છીએ અને એમાં હરીશભાઈને કહ્યું કે વાંચન કરે. આનંદ વિશ્વની શ્રેષ્ઠ કિસ્સા 24ના રોજ નડિયાદથી સારંગપુર યાત્રા ધામનો પ્રવાસ ગુજરાત નિગમની એસટી બસમાં ધાર્મિક અને દેશભક્તિ રંગે રંગાઈ જઈને કર્યો. આ પ્રવાસ સૌને માટે ચીર સ્મરણીય બની રહ્યો છે, કારણ કે બસના કંડક્ટર આદરણીય શ્રી સંદીપભાઈ બારોટનો ભક્તિસભર સંઘ, નિષ્ઠાપૂર્વકની ફરજ અને સેવાઓ સરાહનીય અને અભિનંદનને પાત્ર છે. સર્વિસની સાથે સાથે આપની સેવા ભાવના અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ છે. ફેડરેશન પરિવાર આપની કર્તવ્યનિષ્ઠ કર્મચારી તરીકેનું સન્માન એના જ કરતાં હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે. આપણા દીર્ઘાયુની સ્વાસ્થ્યની મનોકામના કરે છે. રાજેન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, IBP. ખૂબ બધું અને આ એનું જે ચાલ ઓડાની સન્માન થાય છે એ બંને ક્લબ તરફથી થાય. અમે ખરેખર આનું કામ જ એવું સરસ છે. અમને એવું લાગતું હતું કે બીજી વસ્તુ કહું એને કેમ મોડું થયું કહું. અમારે એસટીની અંદર સેન્ટ્રલ ઓફિસ છે, એમાં એમડી સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય. એમડી સાહેબને આજે ભાઈ આજે એને સેવાઓ કરે છે લોકોને, એનું સન્માન હતું એટલે મોડું થયું છે. એટલે અમદાવાદથી સીધો જ આવ્યો છે. મોટો મેમ્બર ભવિષ્યમાં લાયક બનશે એવી આશા રાખીએ છીએ. તો દત્તને ભાવેશભાઈનો પુત્ર દત્ત એ સૌથી જુનિયર હાજરી આપી છે આજે 15મી ઓગસ્ટે. હવે કઈ અન્ય કામ વંદે માતરમ. મિત્રો, આજે દિવસ આપણા સૌના માટે સારો છે. આજે મીટિંગ સુંદર રીતે પૂર્ણ થાય છે, પણ બીજે આપણે જણાવવું આનંદ થાય છે કે આજે બપોર પછી કેબિનેટ મીટિંગ છે ડિસ્ટ્રિક્ટ, અને એની અંદર સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ માર્ક લાયન એ આવનાર છે, અને એમના હસ્તે પ્રેસિડેન્ટને, મંત્રીને એ લોકોનું આજે સન્માન થનાર છે ઇન્ટરનેશનલ ટીમથી અને ઇન્ટરનેશનલ સર્ટિફિકેટ. એટલે આપણે એના માટે પણ તારીખો કરીશું, અને અમે લગભગ 7 જણા અમે બપોર પછી એમણે નીકળીએ છીએ, એમાં આપવાના છીએ. એટલે આપણે ક્લબ માટે ગૌરવ છે કે કચ્છ કેબિનેટ મિટિંગમાં આપણા ક્લબના પ્રેસિડેન્ટના હોદ્દાઓનું સન્માન થઈ રહ્યું છે. આભાર. અત્રે જેડસીને બે શબ્દ કહેવા છે. પ્રમુખ શ્રી રિજન ચેરમેન ઉમરભાઈ, IBP મહેશભાઈ, અને આપ શ્રી ખાસ પ્રેસિડેન્ટ અને તમારા લાયક મિત્રો, અને અત્યારે જે સન્માનિત બધા મહેમાનો, હું એટલે ખાસ ઉભો થયો છું કે એમની બધી કાર્યશક્તિ આપણે જોયેલી છે, અમે નિહાળી છે, અને એ દરમિયાન અમારી વાતચીત થયેલી રાજુભાઈ સાથે કે આપણે રીતે કરીશું. એટલે તમારા આપણે 500 રૂપિયા ક્લબ તરફથી અને એમના દાતા છે હેમંતભાઈ લાલવાણી, એમના તરફથી આપણને મળેલા છે, એટલે આપણે એમને એ રીતે પણ સન્માનિત કરીશું. બીજું એક કહેવાનું હતું કે આજનો મારો એજન્ડા હતો, પણ મારે આપણે જવાનું હોવાથી જોવાનો મારી સ્ટોરી સરસ છે અને નેચરલ સ્ટોરી છે. કદાચ એક નાની એક જ હિન્ટ આપી દઉં કે કદાચ મારી ઉંમરના થી ઉપરના બધાએ નડિયાદમાં જ્યારે ચળવળ અમદાવાદ ગુજરાતની ચળવળ થયેલી ત્યારે અમદાવાદમાં તોફાન થયું હતું, બહુ મોટું રમખાણ થયું હતું, અને તે એટલું બધું મોટું રમખાણ થયું હતું કે બોમ્બેથી સ્પેશિયલ ગાડી અંગ્રેજોની એટલે ભરી અને અમદાવાદ આખું ખલાસ કર્યું હતું. ગાંધીજીને પકડી લીધેલા, જેલમાં પૂર્યા હતા, અને એનું રમખાણ થયું હતું.
અને એ નિમિત્તે એટલું બધું ટ્રેનમાંથી બધા આવતા હતા, પણ નડિયાદમાં આપણે મોટા ભાગે જે જોઈએ છે ડેરીની બેરેલર છે ત્યાં આગળ આપણા અહીંથી નડિયાદના સ્વતંત્ર સેનાની બધા વડીલો ભેગા થયા હતા. એમાં મારું અહોભાગ્ય છે, મારા દાદા પણ પ્રમુખ હતા અને એમને એ બધાએ હેન્ડલ દીધાને અત્યારે સમડી ચકું કહીએ છીએ પટેલ મેદાન કહેવાતું હતું. એ પટેલ મેદાનમાં ભેગા થઈ અને બધા નિર્ણય કરેલો ને પાટા ઉખાડી નાખેલા અને રાત્રે 2-2:30 વાગે ટ્રેન ત્યાં પાટા પરથી ઉતરી ગઈ અને નસીબ કે એ પાટા ઉતરી ગયા એટલે તેમની લશ્કરથી ભરેલી બધી અંગ્રેજોની એ અમદાવાદ પહોંચી ના શકી અને બધા માહિતી મળી કે આવું થયું છે એટલે ઘણા બધા બચી ગયા, પોતપોતાનો રસ્તો થઈ ગયા. એટલે આ એક એવો છુપો ઇતિહાસ છે કે લગભગ તમે મેં યુટ્યુબ પર એક આ જોયું એની પર પણ કહીએ નથી, પણ ભાગ્યવશ મને મારા પિતાએ કહેલી સ્ટોરી છે આખી અને એવું આખું એક સ્ટોરી માટે એવું કહેવાય તો પણ થોડોક સમય થયો છે, નેક્સ્ટ ટાઈમ આપણે કહીશું. પણ એ ગાંધી સરકી વાતનો કે એમને પકડ્યા પછી જેલમાં ગાળ્યા હતા બધા આ લોકોને અને એ લોકોએ એવું નક્કી કર્યું હતું કે અમે નિર્દોષ છૂટીશું ને તો અહીંથી પહેલા ઘરે નહીં, પહેલા અમે જઈશું સીધા પગપાળા અંબાજી. અને બેઠા બેઠા મારા દાદાએ નડિયાદ તો સાક્ષર નગરી છે, લાભસો જાણો છો, એક મજરો લખ્યો. આમાંથી કદાચ એક બે લીટી કહું છું, જો કદાચ ખ્યાલ હોય તો કદાચ 80% કે અંબે માં મજરો લેજો રે, બહુચરિયા મજરો લેજો રે, મજરો લેજો મને સુખ દેજો, મજરાની ખુશાલ મજરો લેજો રે. અમદાવાદમાં હુલ્લડ થયું છે, ગાંધીને પકડ્યા. આખી સ્ટોરી છે, આ રીતે આખું વર્ણન છે, આખી સ્ટોરી છે. એટલે થોડો સમય થયો છે એટલે આપણે ફરી વખત કોઈ વખત 24મી જાન્યુઆરી કેમો આપણે આનો ઉલ્લેખ કરીશું, સરસ રીતે આપણે એનું પ્રેઝન્ટેશન કરીશું. જય હિન્દ, જય લાલભાઈ. તો દર વર્ષે નવરાત્રી અને આ જાણકારી માટે કે આજ સુધી હજુ એ પાટા મળ્યા નથી કોઈને, એ લોકોએ તોડીને ક્યાં નાખ્યા. અમારા ઇતિહાસો છે જે પત્રમાં આવ્યા નથી. પુસ્તકમાં આનું છે ચરોતર સંગ્રહમાં આખો કિસ્સો છે અને આખે આ મદ્રામાં આખા ગણિતજ્ઞને નામ આવ્યું છે. ખમીરનગરમાં આ કિસ્સો અને આમાંથી લડવૈયા હતા એક થઈ ગઈ છે. કૃતિબેન, હવે એક વસ્તુ છે કે આવા જે અમુક ઇન્સિડન્ટ આવે છે એને આપણે ફરી હાઇલાઇટ કરીએ તો અત્યારની જનરેશનને એનું નોલેજ મળે કે આપણા બધા વડીલોએ શું યોગદાન આપ્યું છે. અને એટલે અંગ્રેજો એમને સજા નથી કરી શક્યા. નતા પાટણની કોઈ આખી સ્ટોરી છે, ભલે એક સ્વીકારશો. અમારા અમારી જે ખૂબ જ સુંદર સેવા કરી રહ્યા છો એમાં અમારો ફૂલ લઈને પુણ્ય પાકડી. નમસ્કાર, મારું નામ સંદીપભાઈ દરબારો, મારું કાર્યસ્થળ એસટી નડિયાદ. લગભગ તમે બધા જાણતા હશો અને આવેલા ખબર છે બધાને. પ્રથમ તો મને તમે પરભાઈ રીતે બોલાવ્યો એનો આપ સૌનો આભાર. વધુમાં ડાયસ બિરાજમાન તમામ સાથે સાથીગણ તમામ નામ તો હું ઉલ્લેખ નહીં કરી શકું દરેકના, પણ બધાના દરેક જણનો ખૂબ ખૂબ આભાર. મારા જેમ તો બોલાશે નહીં કારણ કે બસમાં ઘણું બોલું છું, પણ આ સમયે તમે મને મોકો આપ્યો છે એટલે ખૂબ ખૂબ આભાર. અને આ પ્રકારનો સન્માનનો કાર્યક્રમ મારા જીવનનો આ પહેલો છે. એટલે નિમ્ન કક્ષા જેને કે સરકારી કર્મચારીની અંદર કક્ષા હોય છે. કોઈ માણસ નાનો નથી હોતો, કોઈ માણસ મોટો નથી હોતો. હું કલેક્ટર સાહેબને મળવા ગયો તો થોડા દિવસ પહેલા મારા મિત્ર ટીટુભાઈ છે એટલે સાથે જ હતા. કલેક્ટર સાહેબ એવું કહ્યું હતું કે ભાઈ તું નાનો નથી અને હું મોટો નથી, બધા સરખા જ છીએ. તમે બધાએ મારી પર નજર નાખી અને તમને ખબર પડે કે હું સેવા તો કરતો જ રહું છું. કોઈ એવું નથી કે હું આ કરે છે તો હું કરું છું, આ નહીં કરે તો હું નહીં કરું. મારા પાસે કોણ કરશે કે કેમ, મને કોઈ પ્રશ્ન આવતા નથી. હું જાતે જ આટલું કરું છું અને ઈશ્વરની તાકાત છે અને ભગવાનના આશીર્વાદ અને સૌ વડીલોના આશીર્વાદ છે. ના પ્રકારની હું સેવા નવીન સારું બસમાં કરું છું. તમે બધાએ અભિગમને સ્વીકાર્યો, જાણ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. હું તમારો સદૈવ આભાર રહીશ. થેન્ક યુ. કહું છું કે ગણીભાઈ મક્કા જઈને આવ્યા છે તેમને આપણે વિશિષ્ટ વ્યક્તિમાં
એમનું સન્માન કરી દઈએ, કારણ કે મક્કા જઈને આવ્યા છે એટલે કેટલું જે એમને કર્યું છે એટલે પોતું નથી ના પાડી તો નહીં બોલું, પણ આપ આવો આગળ. આપણે બધા ગરીબે જે જાત્રા કરીને આવ્યા છે એમનું ફેમિલીને તો પૂર મળે પણ આ લાયન્સ ક્લબ બહુ સેવા કરીને એમને બી પૂર મળે. આપણને ભાગ બેહુના મેચિંગમાં જ હોય એટલે પૂરી કરીશું. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્તર બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્ચલ જલધિ તરંગા શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે જન મંગલ દાયક જય હે भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे वंदे वंदे भारत माता की जय भारत माता की जय. લાયન્સ ક્લબના સભ્યો અને એમના સગાવાળા આવ્યા એ બદલ દરેકનો આભાર માનું છું. આમંત્રિત મહેમાનો તમે આવ્યા અને અમારું જે આ ફંક્શન છે એને ચાર ચાંદ લગાવ્યા બદલ આપનો આભાર માનું છું. જ્યોતિબેન આપે અમને જે સલાહ સૂચન આપી એ બદલ આપનો આભાર માનું છું. કોની સાહેબ આપે જે પર્યાવરણ માટે જે અમને માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો આભાર માનું છું. અને છેલ્લે પ્રમુખ એ બહુ સુંદર રીતે આપણા ક્લબનું સંચાલન કર્યું એ બદલ આભાર માનું છું. સાથે સાથે આરસીએ બી થોડીક માહિતી આપી, લેન્ડ બેઝ માટેની આપી, ગોધરાની પર માહિતી આપી એ બદલ દરેકનો આભાર માનું છું. અને આવી જ રીતે પ્રેમથી આનંદથી આપણી ક્લબમાં આપણું વાતાવરણ રહે એ બદલ દરેકનો આભાર માનું છું. ધન્યવાદ. રાજુભાઈનો આભાર, એમને સન્માનમાં આપણને સહયોગ આપ્યો.